તમને ખબર છે, હજારો વર્ષ પહેલા એક ઘટના બની, અને એ ઘટનામાં એક માણસ જેને પરમેશ્વરે તેડું આપ્યું હતું, અને પરમેશ્વર ઈચ્છતો હતો કે આ વ્યક્તિ જેને મેં તેડું આપ્યું છે અને જેને મેં ચોક્કસ કાર્ય કરવાને માટે બોલાવ્યો છે, એ કામને તે પૂરું કરે. પણ એ વ્યક્તિ ઈચ્છતો નહીં હતો. ઘણી વખત એવું થાય છે, પરમેશ્વર તમારા માટે યોજનાઓ રાખ્યા છે, પરમેશ્વર તમારા માટે હેતુઓ બનાવે છે. કેમ કે બાઇબલ કહે છે ગીતશાસ્ત્ર 139 કે માના ગર્ભસ્થાનમાં તે આપણને ઘડે છે. બધા બોલો, ઘડે છે. ત્યાં લખ્યું છે વિવિધ કરામતથી ગોઠવે છે. ઘડવું શબ્દો ક્યાં ઉપયોગ થાય? કોણ ઉપયોગ કરે? હું તમને પૂછું છું, કોણ ઉપયોગ કરે આ શબ્દો? ઘડવું ક્યારે શબ્દો ઉપયોગ થાય? સામાન્ય રીતે જ્યારે એક લાકડાનો કારીગર હોય, મિસ્ત્રી હોય, કાર્પેન્ટર હોય, સુથાર હોય, એ વ્યક્તિ એનો ઉપયોગ કરે એ શબ્દોનો. દરવાજો બનાવવા માટે માણસની પાસે કારીગરી જોઈએ. આપણે બધા દરવાજો ના બનાવી શકીએ, બારી ના બનાવી શકીએ. અને જ્યારે આ દરવાજાને બનાવવામાં આવ્યો તો પહેલેથી તેનો હેતુ નક્કી હતો, એટલે એને આવો આકાર આપવામાં આવ્યો. સમજી રહ્યા છો? ખબર પડી કે બારી દરવાજાની જગ્યાએ લગાવી છે અને દરવાજો બારીની જગ્યાએ લગાવેલો છે. આ પોડિયમ છે. પોડિયમનો હેતુ એને સેન્ટર પોઈન્ટમાં મૂકવામાં આવે છે. માની લો કે કદાચ આજે મીટિંગ હતી અને કોઈ વિચારથી યાર આને જવા દો, પેલો દરવાજો અહીંયા મૂકી દો, તો ચાલે ખરું? નહીં. સાંભળો, બધાનો આકાર બતાવે છે કે તેમનો હેતુ શું છે. આકાર પરથી ખબર પડી જાય કે એ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવાનો છે. સમજી રહ્યા છો? એનો મતલબ કે પરમેશ્વરે તમને માના ગર્ભસ્થાનમાં ઘડ્યા છે, અને પરમેશ્વરે તમને ચોક્કસ આકાર આપ્યો છે, તો પરમેશ્વરે તમને ચોક્કસ અનુભવો આપ્યા છે, પરમેશ્વરે તમને ચોક્કસ જ્ઞાન આપ્યું છે. બધાની પાસે હરેક પ્રકારનો એક્સપિરિયન્સ નથી. પરમેશ્વર તમારા હરેક અનુભવને તેના મહિમાના માટે ઉપયોગ કરી શક્યા છે. પરમેશ્વર તમને જે આકાર આપે છે તે તેના મહિમા માટે તે ઉપયોગ કરવા માંગે છે. પણ ઘણી વખત જ્યારે આપણે પરમેશ્વરના હેતુને સમજતા નથી, આપણે જ્યારે પરમેશ્વરની આજ્ઞાઓને માનવા તૈયાર નથી, ત્યારે પરમેશ્વર આપણને આપણા જીવનના ખરા હેતુમાં લઈ જવા માટે તોફાન ઉત્પન્ન કરે છે. શું એ આશીર્વાદ નથી? કે પછી પૃથ્વી પર આખું જીવન જીવીને છેલ્લે ખબર પડે કે ઊંધો ચાલ્યો, ખબર પડી સ્વર્ગ જાઉં છું, સ્વર્ગ જાઉં છું, સ્વર્ગ જાઉં છું, અને ખબર પડી કે નર્કના દરવાજે ઉભા રહી ગયા. હે, માણસને ભ્રમ હોઈ શકે કે ભાઈ હું સ્વર્ગ જાઉં છું, પણ જ્યારે દરવાજા પર પહોંચે ત્યારે ખબર પડે કે આ તો નર્કનો દરવાજો આવી ગયો. સમજી રહ્યા છો? માણસ બ્રહ્મા જીવી શકે છે, પણ સાંભળો, જ્યારે પરમેશ્વર તમને તમારા ખરા હેતુમાં, તમારા જીવનની ખરી યોજનામાં લઈ જવા માંગે છે, ત્યારે તે તોફાન ઉત્પન્ન કરે છે. એવું થયું બાઇબલના એક અદ્ભુત પ્રબોધકની સાથે. તેનું નામ હતું યોના. યોનાને કહેવામાં આવ્યું કે ઉઠ અને નીનવે જા અને પોકાર કર. યોના તરત ઊભો થઈ ગયો. પહેલી વાત માની, ઉઠ. પણ પછી એણે નૂર આપી દીધું, એટલે ટિકિટ ખરીદી પૈસા આપીને. ક્યાંનું વાહન પકડી લીધું? તાર્શીશનું. આવેલું નીનવે આ બાજુ જઈ રહ્યો તો ભાઈ સાહેબ ઊંધી દિશામાં. જ્યારે તમે ઊંધી દિશામાં જાઓ છો તો પરમેશ્વર ખરી જગ્યા પર લાવવા માટે તોફાન સર્જે છે. સમજી રહ્યા છો? કેમ કે ભાઈ ટાઈમ નથી. ઉચકીને ફેંકવો પડે ડાયરેક્ટ એક જગ્યા પર. ચાલતો ચાલતો લઈ જાય, કોઈક બીજી રીતે લઈ જાય તો વાર લાગે. એટલે પરમેશ્વર કહે છે ઠીક છે, હવે મને તોફાન સર્જવા દે, કેમ કે એક જગ્યાથી ઉઠાવીને બીજી જગ્યાએ નાખવાનો છે. ભાઈ એવું તોફાન આવ્યું કે શું થયું જરા આપણે વાંચીએ. યોના એનો પહેલો અધ્યાય અને એની ચોથી કલમથી અથવા પહેલી કલમથી વાંચો. યોના
એનો પહેલો અધ્યાય અને એની પહેલી કલમથી. યહોવાનું એવું વચન હા, અમિત્તાઈના દીકરા યુના પાસે આવ્યું પછી કે ઊઠ, મોટા નગર નિનવે જા, હા, પછી ને તેની વિરુદ્ધ પોકાર કર, હા, પછી કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. સાંભળો, પરમેશ્વર નિન્વેને પ્રેમ કરતા હતા. એટલે પરમેશ્વર ઈચ્છતા નહીં હતા કે નિન્વેના લોકો ખતમ થઈ જાય. એટલા માટે પરમેશ્વર પોતાના પ્રેમને કારણે પ્રબોધકને પસંદ કરે છે અને તે કહે છે કે તું જઈને આ લોકોને ચેતવણી આપ, રખે ને આ લોકો પસ્તાવો કરે અને બચી જાય. યુના પહેલેથી જાણતો હતો કે તેનો પરમેશ્વર કેવો છે. કોપ કરવામાં ધીમો અને દયા કરવામાં મોટો. એ જાણતો હતો કે આ લોકોએ જો પસ્તાવો કર્યો તો પરમેશ્વર તરત માફ કરી દેશે અને એ લોકો પર આપત્તિ આવશે નહીં. એટલે મનોમન યુનાએ વિચાર કર્યો કે ભલે પરમેશ્વર મને મોકલે છે, હું જઈશ અને પ્રચાર કરે તો આ લોકો બચી જશે, એટલે મારે જવું જ નથી. વાલાઓ, પરમેશ્વર ઘણી વખત તમારા જીવનમાં બહુ મોટી યોજનાઓ રાખતો હોય છે, પણ આપણે એ યોજનાઓને સ્વીકારતા નથી અને આપણે આ પૃથ્વી પર ધમ પછાડા કરીએ છીએ, વ્યર્થ બાબતોની પાછળ આપણો સમય બગાડીએ છીએ. પરમેશ્વર નથી ઈચ્છતા કે તમે વ્યર્થતાની પાછળ ખોવાઈ જાઓ અને આ પૃથ્વી પર નકામું જીવન જીવો. પરમેશ્વર તમારા જીવનો મારફતે અદ્ભુત કૃત્યો કરવા માંગે છે, પણ એના માટે આપણે સહકાર આપવો પડે. હવે તમે જુઓ છો કે યુનાને જ્યારે આજ્ઞા મળી તો એણે શું કર્યું? હવે આગળ વાંચો જરા. પણ યુના યહોવાની હજુરમાંથી હા, તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. યુના પરમેશ્વરને ઓળખતો હોવા છતાં પણ અહીંયા ભૂલ કરી બેસે છે. અરે, પરમેશ્વરની હજુરમાંથી ક્યાં ભાગી શકાય? દાઉદ ભક્ત કહેતો હતો કે જો હું પાંખો લઈને ઉડી જાઉં તો તું ત્યાં પણ છે. હું કશે પણ જાઉં, પૃથ્વીના અંદર જતો રહું, આકાશમાં ઉડી જાઉં, બધી જગ્યાએ તમે છો. તમે મને ચારે તરફથી ઘેરી રાખ્યો છે. પણ યુના વિચારતો હતો કે હું પરમેશ્વરની હજુરમાંથી ભાગી શકું છું. આપણામાંથી ઘણા લોકો ભાગી રહ્યા છે. તેમના જીવનના હેતુઓથી, તેમના તેડાથી, પરમેશ્વરે તેમના માટે બનાવેલી યોજનાઓથી તેઓ ભાગી રહ્યા છે. અને પછી શું થાય છે? જરા વાંચો આગળ. તે યાફા ચાલ્યો ગયો. હા, યાફા ચાલ્યો ગયો. અને પછી શું થયું? ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. હા, તાર્શીશ જનારું વહાણ મળ્યું. બે 2010ના વર્ષમાં હું યાફાના બંદર પર હતો, ઇઝરાયલની અંદર. પ્રભુનો આત્મા મને પ્રેરણા કરી રહ્યો છે બાબત તમને કહેવાને માટે. સાંભળો, ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી કે આપણે ક્યાં ઊભા હોઈએ છીએ. મને પણ ખબર નહીં હતી કે હું યાફા બંદર પર છું, કે જ્યાંથી યોના ભાગી ગયો હતો વહાણમાં બેસીને. અને બસ હું લટાર મારી રહ્યો હતો. અચાનક એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને કહેવા માંડ્યું, ડુ યુ નો? મેં કીધું, વોટ? મેં કીધું, અજાણ્યો માણસ મને શું કહેવા માંગે છે? પણ હું સમજી શક્યો નહીં તે વખતે. પણ પરમેશ્વરે મને એવું કહ્યું કે એ સ્વર્ગદૂત હતો. હું અજાણ્યો વ્યક્તિ, મને પોતાને ખબર નથી કે એ જગા શું છે, અને એ વ્યક્તિ મારી પાસે આવે છે અને મને કહે છે, ડુ યુ નો? મેં કીધું, વોટ? The place where you are standing is the place from where Jonah left for Spain. મને કહે છે કે આ જગાથી યુના ભાગી ગયેલો. આ એ જગા છે, આ યોનાનો, આ બંદર જાફા પ્લેસ છે, અને આ બંદરેથી યુના ભાગી ગયેલો. મેં કીધું, રિયલી? યસ. એટલે હું એકદમ એક્સાઇટેડ થઈ ગયો કે મેં કીધું, બાઇબલમાં જે ઘટનાને મેં વાંચી છે અને એ ઘટના પ્રમાણેની જગામાં હું ઊભો છું અને હું બિલકુલ તેની તરફ ધ્યાન આપ્યા વગર આગળ વધી જાઉં છું અને જગાને જોવા માંડું છું, અને પછી હું ફરીને જોઉં છું એ માણસ નથી ત્યાં. હી ઇઝ નોટ ધેર. મેં પૂછ્યું પણ નહીં હતું કે આ જગા કઈ છે. સામેથી કોઈ માણસ આવીને મને કહે છે કે આ જગા કઈ છે. અને જ્યારે હું ઉત્સુકતાથી ભરાઈ જાઉં છું અને હું
વિચારું છું, મારી ઉત્સુકતાની અંદર હું જોવા માંડું છું અને પાછળ વળીને એ વ્યક્તિને જોવાની કોશિશ કરું છું. હી ઇઝ નોટ ધેર, હી ઇઝ ગોન. અને હું ત્યારે વિચારતો જ નથી કે ચાલો કદાચ નીકળી ગયો હશે આમ. નો, પરમેશ્વર મને કહે છે હી વોઝ ધ એન્જલ ઓફ ગોડ, જે મને સમજાવવા માટે આવ્યો હતો કે આ જગા જે જગા પર તું ઊભો છે એ કઈ છે. સાંભળો, અહીંયા લખ્યું છે કે હવે યુનાએ એક યોજના બનાવી. આપણે પણ આપણા જીવનમાં યોજનાઓ બનાવીએ છીએ. ઘણી બધી વખત પરમેશ્વર આપણને ખરી યોજનામાં લઈ જવા માટે પ્રયત્ન કરતો હોય છે, પણ આપણે નથી માનતા. વાંચો શું લખ્યું છે. તમે વિચારો કે ખરો આશીર્વાદ કોને કહેવાય? પરમેશ્વરની યોજનામાં જીવવું કે પોતાની યોજનામાં જીવવું? આજે ઘણા બધા લોકોએ તેમના જીવનના ખરા આશીર્વાદને ગુમાવી દીધો છે, કેમ કે તેમણે પોતાના જીવનમાં પરમેશ્વરની યોજના પડતી મૂકી છે અને પોતાની યોજનાને તેમણે ચલાવી છે. વાલાઓ, પરમેશ્વરની પાસે યોજનાઓ હોય છે. આ પૃથ્વી પર આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને પરમેશ્વર આપણને મદદ કરે છે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પણ પરમેશ્વર તેની યોજનાને માટે આપણો ઉપયોગ કરવા માંગે છે. યુનાને કહેવામાં આવ્યું કે યુના જા નિનવે અને જઈને તું પ્રચાર કર, પણ યુનાએ મન બનાવી લીધું હતું કે નહીં, મારે તો શું કરવું છે? મારે નિનવે નથી જવું, મારે તાર્સીસ જવું છે. વાંચો શું લખ્યું છે પછી. ત્યાં તેને તાર્સીસ જનારું એક વહાણ મળ્યું. હા, પછી તેણે તેનું નૂર આપ્યું. ઓ, નૂર એટલે ભાડું. ગુજરાતી શુદ્ધ શબ્દનો ઉપયોગ થયો છે અહીંયા. પછી શું કહે છે? ને યહોવાની હજુરમાંથી હા, તેઓની સાથે તાર્સીસ જવા સારું તેમાં ચડી બેઠો. ઓ, લોકો બીજા લોકોની સાથે, ઘણી વખત આપણે બીજાની સાથે જોડાઈ જઈએ છે, જેમના જીવનનો હેતુ બીજો છે અને આપણે એમની સાથે જોડાઈ જઈએ છે. ભાઈ, હું બી તારી સાથે આવવાનો, પણ પરમેશ્વર આપણને અલગ કર્યા છે તે આપણને ખબર નથી અને આપણે કોઈ બીજાની સાથે ટીંગાઈ જઈએ છીએ. ભાઈ, હું બી આવવાનો. યુના પણ ટીંગાઈ ગયો તેઓની સાથે, ખોટા લોકોની સાથે ચાલી રહ્યો હતો તે. આ લોકોનો હેતુ અને તેમના જીવનના પર્પસ, હેતુ, ઈરાદાઓ અને યુના માટે પરમેશ્વરની યોજના અલગ હતી. અને શું થયું પછી? તેઓ ચાલી નીકળ્યા, એટલે કે વહાણમાં તેઓ ચડી ગયા અને યુનાને બિલકુલ પણ કોઈ પણ સંજોગોમાંથી વહાણમાંથી બહાર નીકળવું નહીં હતું. એટલા માટે છેક નીચલા ભાગમાં જઈને આરામથી ઊંઘી ગયો કે રખેને કોઈ પાછો પકડવા આવે, પાછળ કોઈ પરમેશ્વર મોકલી આપે ને મને લઈ જવા માટે કોઈ આવે. હે, નહીં જતો ભાઈ, તું નહીં જતો, કોઈ રોકી પાડે, બની શકે એવું. એટલે એ છુપાઈ રહ્યો હતો, એણે કોઈને મળવું હતું નહીં, છેક નીચલા ભાગમાં જઈને સૂઈ ગયો. જરા વાંચો આગળ શું લખ્યું છે પછી. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું. કદી સવાલ પૂછ્યો કે આ તોફાન કેમ આવ્યું? આપણે ખાલી એટલું જ કહીએ કે યુનાએ ખોટું કર્યું એટલા માટે. નો, યુનાને તેની ખરી યોજનામાં પાછા લઈ જવા માટે, યુનાને ખતમ કરવા માટે નહીં, પણ યુનાને મદદ કરવા માટે. હાલેલુયા! કેમ કે યુના ભાગી રહ્યો હતો અને પરમેશ્વરે તોફાન સર્જ્યું. મારા વહાલાઓ, તમારા જીવનમાં જો કદાચ તોફાન સર્જાયું છે, ડોન્ટ વરી, કેમ કે તમારો આકાશમાંનો પિતા નિયંત્રણમાં છે. કેમ કે તેના સિવાય બીજો કોઈ મોટું તોફાન સર્જી નહીં શકે. શેતાન કોપી કરે તો તોફાન સર્જવાની, સમજી રહ્યા છો? પણ સાંભળો, જ્યારે તમે આ સત્યને જાણો છો ત્યારે પરમેશ્વરનો જ્યારે તમે આભાર માનો છો, સાંભળો, આભાર માનવાની ટેવ પાડી દેવું તમારા જીવનમાં. એનો ફાયદો તમને એ થશે કે હરેક શત્રુના જે પણ ઈરાદાઓ તમારી વિરુદ્ધ ઉત્પન્ન થશે તે તમને મદદ કરવા માટે હશે. ભલે કોઈ ષડયંત્ર બનાવે તમારી વિરુદ્ધ, ભલે કોઈ યુક્તિ રચે તમારી વિરુદ્ધ, ભલે તમારા માટે અફવાઓ ફેલાવવામાં આવે, ભલે તમારા માટે ખોટું બોલવામાં આવે, એ બધું તમને મદદ કરશે. હાલેલુયા! વાંચો શું લખ્યું છે આગળ. ને સમુદ્રમાં મોટું તોફાન થયું. સમુદ્રમાં શું થયું? મોટું તોફાન થયું. પછી શું કહે છે આગળ? ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. લાગી શકે ભાઈ, વહાણ ભાંગી જાય એવું લાગી શકે, પણ વહાણ ભાંગે નહીં, કેમ કે પરમેશ્વરે બધું ધ્યાન રાખીને તોફાન સર્જ્યું છે.
તમને લાગી શકે, લાગે પર નહીં ચાલવાનું. આઈ ફીલ ગુડ સો આઈ ડુ ઇટ. નો, સોરી, તમારી ફિલિંગ્સ તમને છેતરી શકે. આપણે ઘણી વખત કે મને લાગતું હતું એટલે મેં કરી નાખ્યું. સોરી, લાગણી પર નહીં જતા, ફિલિંગ્સ પર નહીં જતા. તમારી ફિલિંગ્સ તમને છેતરી શકે છે. દુનિયાનો સિદ્ધાંત શું છે ખબર? ઇફ યુ ફીલ ગુડ, ડુ ઇટ. પણ બાઇબલ એવું નથી કહેતું કે ઇફ યુ ફીલ ગુડ, ડુ ઇટ. બાકી લોકોને પેક બનાવવામાં બી ગુડ લાગે, ફીલ ગુડ થાય. બરાબર છે? સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું? તો તમે જુઓ છો કે પરમેશ્વરે તોફાન સર્જ્યું અને આ લોકોને લાગતું હતું કે વહાણ શું થઈ જશે? ભાંગી જશે. સાંભળો, તમને લાગતું હોઈ શકે, એ લાગે એ પહેલા તમારે સમજી જવાની જરૂર છે કે ચલો આ તોફાન આવ્યું છે તો મને હવે મદદ કરીને જ જશે. એટલે જે ઘડી એ ખબર પડી ગઈ એ ઘડીથી સહકાર કરવાની શરૂઆત કરી દેવાની. પોતાની લાગણીથી પોતાને બચાવવાની કોશિશ કરવાનું બંધ કરી દેવાનું. આ લોકોને લાગ્યું કે વહાણ ભાંગી જશે એટલે જે કામનું હતું તે પણ ફેંકવાની શરૂઆત કરી દીધી. શું કર્યું એ લોકોએ? વાંચો જરા. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. પણ ભાઈ સાહેબ તો પેલા ઊંઘણસી ઊંઘી ગયા હતા. એને ખબર હતી કે પ્રાર્થના બી અત્યારે કરવામાં ખતરો છે. એ તો ભાઈ ઊંઘી જ ગયા હતા. વાહન ડૂબી જાય તો ભલે ડૂબતો, પણ મારે નીનવે નથી જવું. એ ભાઈ સાહેબ ઊંઘી ગયા હતા. આ લોકોએ પોતપોતાના દેવોને પ્રાર્થના કરવાની શરૂઆત કરી દીધી. પછી શું થયું? અને તેઓ વાહન હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. જોયું, જે કામની વસ્તુ હતી તે જ ફેંકવા માંડ્યા. લોકો આવું જ કરે છે. તેમના જીવનમાં જ્યારે તોફાન સર્જાય છે ત્યારે જે તેમને ખરેખર મદદ કરી શકે એવું છે, જે તેમના માટે તેમના કામમાં આવી શકે એવું છે, તે લોકો ફેંકવા માંડે છે. અને ઘણી વખત માણસ પોતાના જીવનના સિદ્ધાંતો ભૂલી જાય છે, ખ્રિસ્તી મૂલ્યો ભૂલી જાય છે કે હું જો પરમેશ્વરનો બાળક છું તો મારું વર્તન કેવું હોવું જોઈએ. આપણે આપણા મૂલ્યો ભૂલી જઈએ છીએ અને આપણે પછી ખોટી રીતે વર્તીએ છીએ. કહેવાનો મતલબ શું છે? આપણા કામની વસ્તુઓને જ ફેંકી દઈએ છીએ આપણે. આ લોકોએ પણ એવું જ કર્યું. પ્રાર્થના તો કરી પણ બુદ્ધિ બેર મારી ગયેલી હતી. એ લોકોને સમજાતું નહીં હતું કે ભાઈ આ પ્રશ્નો, આ તોફાનનું કારણ શું છે. They were unable to understand it. હવે તમારા જીવનમાં તોફાન આવ્યો તો તમને ખબર પડી જ જવી જોઈએ. લગભગ યુનાને તો ખબર જ હતી કે આનો જવાબદાર હું જ છું, પણ એણે તો કોઈ બી હિસાબે જવું હતું નહીં. એટલે એને નક્કી કરી લીધું હતું કે કદાચ આ વાહન ડૂબે ને જવું પડે તો કઈ વાંધો નહીં, જવાનું તો સ્વર્ગમાં જ છે ને. સમજો કેટલી બધી યુનાની કઠણાઈ કહેવાય એના હૃદયની, કે એને પરમેશ્વરની વાત બિલકુલ માનવી હતી જ નહીં. અને શું થયું જરા આગળ વાંચો. તેમણે પોતાના કામનો માલ વહાણને હલકું કરવા માટે નાખી દીધો. એ લોકોને ડર હતો કે કદાચ વાહન ડૂબી જાય. પછી શું થયું? પણ યુના વાહનના સૌથી અંદરના ભાગમાં જઈને સૂઈ ગયો હતો. આરામથી ઊંઘી ગયો. ભાઈ સાહેબને ટેન્શન બિલકુલ હતું જ નહીં, કેમ કે એને ખબર હતી કે હું કોની સાથે વાત કરું છું રોજ. પછી શું થયું? આગળ વાંચો. ને ભર નિંદ્રામાં પડ્યો હતો. પછી અને વાહનના નખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? પછી ઉઠ, તારા દેવને વિનંતી કર. પછી એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે. અમે તો બધાએ પ્રાર્થના કરી પણ કોઈનું સાંભળ્યું નથી. હવે તું એકલો બચ્યો છે, કદાચ તારી પ્રાર્થના સંભળાય એટલે તું પ્રાર્થના કર. પછી શું કહે છે? આપણો નાશ ન થાય, આપણે બચી જઈએ. પછી વળી તે સર્વોએ એકબીજાને કહ્યું. હવે આ બધી વાતો ચાલતી હતી એટલામાં પાછળથી કોઈ યોજના ઘડી કાઢી કે ભાઈ આની પ્રાર્થના યુના કરે તે પહેલા કોઈ બીજી યોજના બનાવી કાઢે કે આપણે ચિઠ્ઠી નાખીએ કોના લીધે આ તોફાન આવ્યું. પછી શું થયું? વાંચો જરા. ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે. એટલે યુનાને શાંતિ થઈ ગઈ. સારું થયું હું બચી ગયો પ્રાર્થના કરવાથી. આલ્કોનું મગજ ડાયવર્ટ થઈ ગયું. એને ઉઠાડીને ઉઠ ઉઠ, તું પ્રાર્થના કર, અમે તો પૂરી કરી દીધી.
અને અમારી પ્રાર્થના સાંભળવામાં નથી આવી. એટલામાં કોઈ કે સલાહ આપી કે ભાઈ એને રવા દો, એક ચિઠ્ઠી નાખો, એક કામ કરો. એટલે યુના પાછો ખુશ કે ચાલો બચી ગયા પ્રાર્થના કરવાથી. કેમ કે એને ખબર હતી કે ભાઈ ભૂલ આપણી જ છે ને આપણે જ પાછી પ્રાર્થના કરવાની. તોફાન મારા લીધે જ છે. પછી શું કહે છે વાંચો. આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને લીધે આપણા પર આ વિઘ્ન આવ્યું છે. પછી તેથી તેઓ ચિઠ્ઠીઓ નાખી ને ચિઠ્ઠી યુનાના નામની નીકળી. ચોર પકડાયો. કોણ છે જેના કારણે આ તોફાન સર્જાયું છે તે વ્યક્તિ હવે સામે હતો. અને આલ્કોને થયું કે ભાઈ આ શું છે, આ કેવો માણસ હશે કે જેના કારણે સમુદ્રમાં તોફાન થઈ ગયું. ભાઈ પરમેશ્વરનું સંતાન છે, કંઈ બી થઈ શકે. પછી શું થયું જરા વાંચો આગળ. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે કૃપા કરીને અમને કહે કે કૃપા કરીને અમને કે ભાઈ સાહેબે મોડું જ બંધ રાખેલું હતું. એને ઉઠાડી રહ્યા હતા, પ્રાર્થના કરવા માટે કહી રહ્યા હતા, પણ કંઈ બોલી નહીં રહ્યો હતો. એમાં બીજી સલાહો આવીને તેમાં એ લોકો ચાલુ પડી ગયા અને ખબર પડી કે આ જ વિલન છે. એટલે બોલતો નથી. હવે એ લોકોએ કહ્યું કે ભાઈ અમે હાથ જોડીએ છે તને, કૃપા કરીને અમને કે તું કોણ છે કે તારા લીધે આટલું મોટું તોફાન આવી જાય. વાંચો શું લખ્યું છે. કૃપા કરીને અમને કહે કે તું કોણ છે કે જેને લીધે આ વિઘ્ન આપણા પર આવ્યું છે. પછી તારો ધંધો શો છે. બધું એક સામટે એક જ શ્વાસે પૂછી નાખ્યું. એક જ શ્વાસે તું કોણ છે, તારું નામ શું છે, તારો ધંધો શું છે, પછી તું ક્યાંથી આવે છે, ક્યાંથી આવ્યો છે, તારો દેશ કયો છે. ઓ બાપ રે, ઘણા બધા સવાલ છે આ તો. પછી શું થયું. તું કઈ પ્રજામાંનો છે. તેણે તેઓને કહ્યું કે હું હિબ્રુ છું. પછી અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. હાલેલુયા. સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો શું છું, ભક્ત છું. જ્યારે એને ઓળખાણ આપી તો આલ્કોના ધ્રુજારી છૂટી ગઈ કે ભાઈ, આલ્કોને ધ્રુજારી છૂટી ગઈ કે ભાઈ આ કેવો માણસ આજે મળી ગયો કે જેના કારણે અમારે આજે આટલી મોટી તકલીફમાં આવી પડવું છે. શું થયું જરા આગળ વાંચો. ત્યારે તે માણસો અતિશય ગભરાયા. અતિશય ગભરાઈ ગયા. પછી શું થયું. ને તેઓએ તેને કહ્યું તે આ શું કર્યું. પછી કેમ કે તેના કહ્યાથી તે માણસે જાણ્યું કે તે યહોવાની હજુરમાંથી નાસી જાય છે. પછી આગળ. પછી તેઓએ તેને પૂછ્યું અમે તને શું કરીએ કે સમુદ્ર અમારા માટે શાંત થાય. એટલે હવે તું જ રસ્તો બતાવ. યુનાએ પાછો વિચાર કર્યો કે આ સમુદ્રમાં મને નાખી દઈ તો નિનવે મને જવું નહીં પડે. બરાબર. એટલે એને સલાહ આપી એક કામ કરો, મને ઉચકીને સમુદ્રમાં નાખી દો એટલે સમુદ્ર ચૂપ થઈ જશે. કેમ કે મારા લીધે જ તોફાન ઊભું થયું છે. યુના તો ગમે તે થાય નિનવે જવું નથી. તમારામાંથી કેટલા લોકો ભાગી રહ્યા છે. જો તોફાનથી નહીં મેળ પડશે તો પરમેશ્વર માછલી ઊભી કરશે. પછી ઘણા બધા લોકો અત્યારે માછલીના પેટમાં છે, અમુક લોકો તોફાનમાં છે. યુનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના કરી અને આખરે કિનારા પર ઓકી કાઢ્યો, સમુદ્રની અંદર નહીં. માછલીએ ક્યાં ઓકી કાઢ્યો? કિનારા પર. અને પછી યુના જાય છે, પોતાના જીવનનો હેતુ પૂરો કરે છે. વાલાઓ, આ લોકો ગભરાયા અને એને પૂછ્યું કે ભાઈ અમે શું કરીએ કે આ તોફાન શાંત થાય. અને તેને સલાહ આપી કે મને સમુદ્રમાં નાખી દો. પછી શું કહે છે. કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. આ લોકો વિચારતા હતા કે ભાઈ જે બી કરો તે જલ્દી કરો, કેમ કે તોફાન વધી રહ્યું હતું. પરમેશ્વરને તો ખબર જ હતી કે યુના શું કરવાનો છે. એટલે પરમેશ્વરને એ પણ ખબર હતી કે યુના માનવાનો નથી તોફાનથી, એટલે મારે માછલી તૈયાર રાખવી જ પડશે. જો તમે નહીં માનશો તો માછલી ગળવા તૈયાર જ છે તમારામાંથી ઘણા લોકોને. પણ એ તમને મદદ કરવા માટે છે. હવે તમને સમુદ્રમાં નાખી દેવામાં આવે તો મરી નહીં જાઓ, સ્વાભાવિક છે મરી જવાય. પણ સાંભળો, તમારા બચાવને માટે પરમેશ્વર માછલી સર્જે છે. યુનાને નાખતા પહેલા કોઈએ પૂછ્યું કે ભાઈ
તું કવી સલાહ આપે છે? વાંચો જરા આગળ. તેણે તેઓને કહ્યું, હા. મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો, પછી એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે. કેટલી હિંમત કહેવાય યોનાની. આપણે જ્યારે સ્વર્ગમાં જઈશું તો એની બાજુમાં બેસીને પૂછશું, તારું કઈ મગજ બગજ તો ઠેકાણે હતું ને? તને એટલી બધી હિંમત ક્યાંથી આવી? હે, કે ભાઈ તું છેક આ લોકોને એમ કહી છે કે ભાઈ મને સમુદ્રમાં નાખી દો. અરે તમે સમુદ્રના કિનારે ઊભા હો ને તો ત્યાં તમને ડર લાગે, અને સમુદ્રમાં તમને નાખવાની વાત આવે તો પછી તો હજુ પડે પાણીમાં તે પહેલા જ માણસ જતો રહે. એટલો ભયાનક એના તોફાન હોય, એના મોજાઓ હોય, એની વિકરાળતા હોય. આપણે યુનાને પૂછીશું બેસીને એની સાથે, યુના જરા સમજાવ અમને, તારો તું આવો નિર્ણય કઈ રીતે લઈ શકતો હતો? આપણે બધા પ્રબોધકો સાથે વાત કરવી પડશે, એ લોકોના અનુભવો જાણીને આપણે પરમેશ્વરને મહિમા આપવો પડશે. હે, તમને ઈચ્છા થાય કે નહીં કોઈકને યુના સાથે વાત કરવાની? ઈચ્છા રાખવાની. સાંભળો પછી શું લખ્યું છે આગળ. કેમ કે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. હા, પછી પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસે બહુ હલેસા માર્યા. આ લોકો વિચારતા હતા કે ભાઈ આને ક્યાં નાખીએ, આપણે પેલા કિનારે પહોંચો અને કિનારે ઉતારો આને નાખી નહીં શકીએ. જે માણસ માટે સમુદ્રમાં તોફાન થતું હોય એને નાખીએ તો અમારું શું થાય? એટલે એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ ચલો આપણે હલેસા મારો, કિનારે પહોંચો ને પછી ત્યાં ઉતારી દઈશું આપણે, એટલે તોફાન થઈ જશે બંધ. એ લોકોનો પોતાનો રસ્તો વિચાર્યો, સફળ થઈ શક્યા નહીં. પછી શું થયું? પણ તેઓ પહોંચી શક્યા નહીં. હા, પછી કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો જ ગયો. હા, પછી એથી તેઓ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય. પાછી એ લોકોએ પ્રાર્થના કરી કે ભાઈ હવે અમે ફેંકવાના છે, પણ એનો દોષ અમને લાગવો જોઈએ નહીં. પછી શું થયું આગળ? ને અમારે સિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં. હા, પછી કેમ કે હે યહોવા, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. પછી એમ કહીને તેઓ યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્રમાં ફેંકી દીધો. પછી શું થયું આગળ વાંચો. એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. સમુદ્રનું તોફાન બંધ. આ તોફાન કોના માટે આવ્યું હતું? યુના માટે આવ્યું હતું. કેમ આવ્યું હતું? સવાલ પૂછો, કેમ આવ્યું હતું? જ્યારે બાઇબલની ઘટનાઓને આપણે જોઈએ ત્યારે સવાલ પૂછતા શીખો, તમને જવાબ મળશે. અને એ યુનાને ખતમ કરવા માટે નહીં, પણ એના ખરા હેતુમાં લઈ જવા માટે આવ્યું હતું. સાંભળો, ઇતિહાસની અંદર આપણે આજે યાદ રાખીએ છીએ કે યુનાની વાત આપણે કરી રહ્યા છે. કેમ કે આખરે તે માછલીના પેટમાં તો રહ્યો, પણ પછી તેને ઓકી કાઢવામાં આવ્યો. તેણે પ્રાર્થના કરી, પરમેશ્વરે તેની પ્રાર્થનાને સાંભળી અને આખરે તેણે નિનવે ગયો, પ્રચાર કર્યો અને નિનવેના લોકો બચી ગયા. હાલેલુયા.